સંસારમાં વ્યક્તિ સારું અને ખરાબ જીવન વિચારોના માધ્યમથી જીવે છે. એને સારો વિચાર મળી જાય તો એ સારું જીવન જીવે, સારો વિચાર મળી જાય એને જીવનમાં અપનાવવા માંડે તો એ વિચાર થકી એના જીવનને ખૂબ સરસ દિશા આપી શકે. એની દિશા બદલાય ને તો દશા બદલાઈ જાય. આજે માણસને દિશા નથી બદલવી, દશા બદલવી છે. એ સંભવ નથી. જો દિશા બદલો તો જ દશા બદલાય, નહીં તો શક્ય નથી. તેથી ઉચ્ચતમ જીવનને જીવવા માટે માનવ પાસે એક શ્રેષ્ઠ વિચારધારા હોવી જોઈએ. ને વિચારને પકડવા માટે, વિચારને શોધવા માટે, સારા વિચારોની પણ ઉણપને દૂર કરવા માટે આજે કોઈ જાગૃત નથી. સારી વસ્તુ લાવવા માટે બધા જાગૃત છે. આના ઘરે આ જોયું ને તો એના કરતાં સારું મળે ને તો હું લાવીશ, એના માટે બધા તૈયાર છે. સંસારની ભૌતિકતામાં કાંઈ પણ પરિવર્તન આવે તો એ તરત લેવા માટેનું મન આકર્ષિત થાય છે. પરંતુ સારા વિચારો મને ક્યાંથી મળશે એના માટે જો એ તરત તત્પર થાય તો અવશ્ય જીવન આખું એનું બદલાઈ જાય. ખૂબ સુંદર વાત પરમ પૂજ્ય ગુરુદેવે બતાવી છે કે જ્યારે એક કુંભાર માટી ગૂંદે છે અને માટી ગૂંદીને તેને મલમ જેવી બનાવી દઈ અને સરસ એનામાંથી જે કંઈ કંકર હોય એ બધા દૂર કરી દે, એકદમ માખણ જેવી થઈ જાય અને પછી એ માટી દ્વારા એ કંઈક વસ્તુનું નિર્માણ કરે. માટી ગૂંદી અને કુંભાર માટીનો લોંદો લઈ અને ચાકડા ઉપર મૂકે છે. આજે કુંભાર ચલમ બનાવવાનો છે. ચલમ બનાવવા માટે એને હાથ માટી ઉપર લગાવ્યા અને તરત એની પત્ની અંદરથી બહાર નીકળી અને પૂછે છે કે આજનું શું કામ છે, આજે શું બનાવવાના છો? એટલે કુંભારે કહ્યું કે ચલમ બનાવવાની છે. પત્નીએ કહ્યું કે એના કરતા એમ કરો ને પેલી બતક બનાવી દો. ખબર છે, ખભે ભરવીને પાણીનો આમ ભોટવા જેવું બનાવે, એ બનાવી દો. તો કે સારું, ચલ ને એ બનાવું. કુંભારે વિચાર બદલી નાખ્યો અને એમાંથી એને બતક બનાવવા માંડી. એને જે કહેતા હોઈએ વોટર બેગ કહેવાય ને, એ માટલું નાનું, અને એ બનાવી દીધું. એ બનાવવા માંડ્યો ને એટલે માટીએ કુંભારને કહ્યું કે વાહ ભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કે કેમ? અરે તમને તો જેટલા ધન્યવાદ આપું ને એટલા ઓછા પડે. તમારો એક વિચાર બદલાયો પણ મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ. કારણ કે હું ચલમ બનત ને તો પોતે સળગત અને જે એને લગાવત ને એને અંદર બાળત, હે ને? હું બળત અને બીજાને પણ બાળત. પણ આજે તમે મારું આખી આકૃતિ બદલી કાઢી ને એટલે હું પણ ઠંડી રહીશ અને બીજાને પણ ઠંડક આપીશ. એક વિચાર બદલાયો અને આખું અસ્તિત્વ બદલાઈ ગયું. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, જીવનમાં વિચાર બદલજો. વિચાર બદલો તો જીવન આખું બદલાઈ જાય. અને આ વિચારો જ્યારે આપણા જીવનમાં સારી રીતે સારી પેઠે ઉતરવા લાગે ને એ પ્રમાણે જીવનને જીવવા માંડીએ ને તો જીવન ધન્ય બની જાય. જેના પણ જીવન ધન્ય બન્યા છે એના મનના વિચારો બદલાયા છે, ત્યારે ધન્ય બન્યા છે. માણસ જીવતા જીવતા વિચારોના માધ્યમથી જ, કારણ કે વિચાર એક બીજ છે. વિચાર એક બીજ છે. વિચાર આવે ને એટલે આપણે કોઈ પણ કર્મ કરીએ. કર્મ પહેલા નથી, વિચારો હોય ને એમાંય ઘણા ડખો કરનારા હોય. હવે બેસ ને, આવું બધું કઈ કરાય નહીં. આ જમાનામાં તો આવું ચાલે જ નહીં. હા, આ જમાનામાં આવું ન ચાલે. એમ કરીને આપણને એ જેવા રસ્તે ચાલતા હોય ને એવા રસ્તે આપણને ચાલવા મજબૂર કરી દે, તૈયાર કરી દે. એવા સમયે આપણે એ વિચારવું જોઈએ કે ના, ભલે આ સમય ગમે તેવો હોય
પણ મારે મારો સમય સુધારવાનો છે, મારે મારો સમય બનાવવાનો છે. અને જ્યારે વ્યક્તિ પોતાનો સમય સાચવવા, પોતાના સમયને સરસ બનાવવા તૈયાર થઈ જાય ને, તો અવશ્ય એનું જીવન ધન્ય બને છે, પ્રભુને પ્યારું બને છે. આ માનવ મનખો મળ્યો છે ને, તો ભગવાનને ખૂબ હૃદયથી યાદ કરીને, સદવિચારોની દિવ્યતાને ધારણ કરીને પ્રભુને પ્યારા બની જઈએ.